નમસ્કાર મિત્રો, આજે આપણે નશાબંધી ખાતાની નવી વેબસાઇટ વિશે માહિતી મેળવશું. એમાં કઈ રીતે રજીસ્ટ્રેશન કરવું, કઈ રીતે ચલણ ભરવું, એ તમામની. તો પહેલા જીપી પે કરીને ગૂગલમાં સર્ચ કરવાનું, એટલે આ રીતના સાઇટ આવશે. એ સાઇટ આપણે ઓપન કરીએ એટલે આ રીતે પેલું પેજ આવશે. જો ફરી આપણે રજીસ્ટ્રેશન કરેલું હોય તો મોબાઈલ નંબર નાખીને સેન્ડ ઓટીપી કરી દેવાનું, નકર ન્યૂ યુઝર રજીસ્ટ્રેશન ઉપર ક્લિક કરવાનું. એટલે આવું એક પેજ ખોલશે. એમાં આપણે જે રજીસ્ટ્રેશન જેના માટે કરવું છે એ સિલેક્ટ કરવાનું રહેતું હોય છે. માનો કે હેલ્થ પરમિટ માટે, અથવા બીજા પરવાનાઓ માટે કે ટીઆરપી માટે. તો આપણે હેલ્થ પરમિટ પહેલાં જોઈએ, પછી અધર્સ માટેનું જોશું, ત્યાર પછી આપણે ટીઆરપી માટેનું પણ જોશું. હાલ આપણે હેલ્થ પરમિટ માટેનું જોવાનું છે, એટલે એના ઉપર ટિક કરીએ. ત્યાર પછી આપણે આખું નામ નાખવાનું આપણું. માનો કે કોઈ પણ એક આપણે નામ નાખી દઈએ અત્યારે રજીસ્ટ્રેશન ખાલી બતાવવા પૂરતું. ત્યાર પછી કંપનીનું નામ આવશે. ત્યાર પછી ઈમેલ આઈડી નાખવાનું આવશે. ઈમેલ આઈડી નાખ્યા પછી માનો કે કોઈ પણ એક નામ રાખી લઈએ @gmail.com. હવે આપણે મોબાઈલ નંબર નાખીશું, જે આપણે વાપરતા હોય એ નંબર. ત્યાર પછી રાજ્ય સિલેક્ટ કરવાનું રહેશે, એમાં ગુજરાત. ત્યાર પછી તાલુકો સિલેક્ટ કરવાનો, જિલ્લો સિલેક્ટ કરવાનો અને આખું એડ્રેસ નાખવાનું રહેશે. આપણે અત્યારે ખાલી જોવા પૂરતું એમના જોઈ લઈએ. પછી એડ્રેસમાં આપણું જે આવતું હોય એ થોડું ઘણું નાખી દેવાનું રહેશે. આ બધું કમ્પલસરી છે, એટલા માટે નાખવું ફરજિયાત છે, અને સાચું ને સચોટ નાખવું, જેથી ભવિષ્યમાં કોઈ બીજો પ્રોબ્લેમ ના આવે. હવે આપણે પિનકોડ નાખશું. પિનકોડ આપણે જે 6 આંકડાનો આવે એ નાખવાનો રહેશે. ત્યાર પછી ફોર્મ ઓફ લાઇસન્સમાં નવી હોય તો એ, રિન્યુ હોય તો એ માટેની અરજી માટે સિલેક્ટ પહેલું કરવાનું રહેશે. જેવું એ સિલેક્ટ કરશો એટલે આગળ એક આપણે કેપ્ચા કોડ કે એવું નાખવાનું આવતું હોય છે, એ આપણે નાખી દેવાનો રહે અને પછી સેવ કરવાનું રહે. માનો કે વાર્ષિક ફી છે તો વાર્ષિક ફી સિલેક્ટ કરવાનું, કે જે વર્ષે ભરવાની થતી હોય એ. ત્યાર પછી જે ઓથોરિટી માટેની એ પણ એ રીતે સિલેક્ટ કરીને આપણે રજીસ્ટ્રેશન કરી શકીએ. આપણે અત્યારે VMLE કેપ્ચા આવ્યો છે તે આમાં એન્ટર કરીશું. VMLE ત્યાર પછી સેવ આપીશું. જેવું સેવ આપી દઈશું એટલે આપણું જે રજીસ્ટ્રેશન માટેનું પેજ પહેલું જે ખુલ્યું હતું એ પાછું આવી જશે. પણ એની પહેલાં આ બધી માહિતી જોઈ લેવી બરાબર છે કે કેમ, પછી જ સેવ આપવું. હવે આમાં આપણો મોબાઈલ નંબર જે રજીસ્ટર કરાવ્યો છે એ નાખવાનો અને લોગિન કરવાનું રહેશે. ત્યાર પછી આગળની પ્રોસિજર થશે. આપણે એ મળીએ બીજા ભાગમાં. થેન્ક યુ.